નમસ્કાર દોસ્તો, આપણી સર્વેની યુટ્યુબ ચેનલ ભટ્ટીઝ મેથમાં હું રાજેશ ભટ્ટી આપ સૌનું સ્વાગત કરું છું. દોસ્તો, આપ સૌ જાણો છો કે પીએસઆઈ અને કોન્સ્ટેબલ 2024ની ભરતીની તારીખ પણ જાહેરાત થઈ ગઈ છે. દોસ્તો, એની લેખિત પરીક્ષાની તારીખની જાહેરાત પણ થઈ ગઈ છે. અને દોસ્તો, આપણે પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટે ખાસ એક સરસ મજાની બેચનું આયોજન કરેલ છે, જેનું રીઝનિંગ આપણે શરૂઆતથી સરસ મજાની શરૂઆત કરેલી છે, જેમાં નંબર સિરીઝ ચેપ્ટરની આપણે શરૂઆત કરેલી છે અને નંબર સિરીઝના ખૂબ સરસ મજાના 2 વિડીયો આપણે અપલોડ કરેલા છે આપણી ચેનલ પર. તો દોસ્તો, રીઝનિંગ અને મેથ્સના એટલે કે ગણિત જે પીએસઆઈ અને કોન્સ્ટેબલમાં પૂછવાનું છે એ લેવલના વિડીયો, એ પરીક્ષામાં પૂછાય એ પ્રકારના પ્રશ્નોનું એક સરસ મજાનું વિડીયોનું કલેક્શન આપણે આપણી ચેનલ પર અપલોડ કરવાના છીએ. દોસ્તો, તમારી પીએસઆઈ અને કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા આવે એ પહેલા તો દોસ્તો ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને શેર કરી દેજો. અને જો તમને વિડીયો ગમે તો છેલ્લે વિડીયોને એક લાઈક કરી દેજો. દોસ્તો, પીએસઆઈ અને કોન્સ્ટેબલની દોડની જો તૈયારી થઈ ગઈ હોય, જો કોન્ફિડન્સ હોય કે આપણે દોડમાં પાસ થઈ જશું, તો લેખિત પરીક્ષાની તૈયારી અત્યારથી ચાલુ કરી દેજો. દોસ્તો, રીઝનિંગ અને મેથ્સ સરસ મજાનું પૂછવાનું છે, જેની અંદર આપણે સંખ્યા શ્રેણીનું ચેપ્ટર જોઈ ગયા. આજે આપણે મૂળાક્ષર શ્રેણી એટલે કે આલ્ફાબેટ સિરીઝ, જે એબીસીડી ઉપર આધારિત ચેપ્ટર છે, જે સિરીઝ પૂછાય છે એબીસીડી ઉપર આધારિત, તો એ ચેપ્ટર જોવાના છે. એના સરસ મજાના સ્પાઇસી ચટપટા મસાલાવાળા દાખલા પણ છે અને એકદમ શરૂઆતથી એકદમ બેઝિકથી શરૂ કરશું. તો લઈ લો દોસ્તો બુક અને પેન અને થઈ જાવ તૈયાર. મૂળાક્ષર શ્રેણીનું આજે ઓપરેશન કરી નાખવાનું છે. મૂળાક્ષર શ્રેણીના અંદાજિત 41 દાખલા આપણે ગણશું. 41 અલગ અલગ પેટર્ન ગણવાની છે દોસ્તો, અને 40 પેટર્ન આપણને આવડી જાય તો ત્યાં પૂછાય 2 કે 3 કે મેક્સિમમ વધીને 5. તો આપણને 40 આવડતી હોય તો 5નો તો કોન્ફિડન્સ દોસ્તો આવી જ જાય. અલગ અલગ ટાઈપની મેક્સિમમ પેટર્ન કવર કરવાની ટ્રાય કરેલી છે દોસ્તો. તો શરૂ કરીએ આપણે મૂળાક્ષર શ્રેણી. એની પહેલા સીસીઈ મેઇન્સ માટે જે વિદ્યાર્થી મિત્રોએ સીસીઈ પ્રિલિમ્સ પાસ કરેલી છે એમના માટે પણ સીસીઈ મેઇન્સ માટે પણ આ ચેપ્ટર ખૂબ જ ઉપયોગી છે. દોસ્તો, મૂળાક્ષર શ્રેણીમાં શું હોય છે? મૂળાક્ષર શ્રેણી એટલે શું? તો જ્યારે આપણી પાસે પેપર આવે દોસ્તો, અથવા તો થોડો ઘણો પણ પ્રશ્ન પેપર આવતા પહેલા તમારી પાસે જો થોડો ઘણો પણ ટાઈમ અને લખવાની સગવડ હોય એક્ઝામમાં, તો એક એબીસીડી ભૂલ્યા વગર પહેલા લખી લેવી. એબીસીડી કેવી રીતે લખવાની? તો કે ભાઈ એ થી એમ સુધી લખો અને એન ટુ ઝેડ સુધી લખો. કારણ કે એબીસીડી છે એ આપણને આ મૂળાક્ષર શ્રેણીની સિરીઝ હશે તો પણ કામ આવશે. કોડિંગ ડીકોડિંગ ચેપ્ટર હશે તમારું તો પણ કામ આવશે. તો 2-3 ચેપ્ટરમાં આલ્ફાન્યુમેરિક સિરીઝ હશે એમાં પણ કામ આવશે. તો આ એબીસીડી છે આપણને 2-3 જગ્યાએ કામ આવે. આ એ ટુ ઝેડ, એ ટુ એમ અને એન ટુ ઝેડ એમ 2 કટકા કરીને એબીસીડી લખી નાખો. જો શક્ય હોય તો આવી રીતે નંબરિંગ પણ આપી દો. એબીસીડી ના નંબર્સ જો યાદ રાખી લો તો વધારે સારું. જો આનો ક્રમ યાદ રાખી લો તો વધારે સારું. એની પણ સરસ મજાની ટ્રીક છે. આપણે આવતા વિડીયોમાં કોડિંગ ડીકોડિંગમાં તમને એબીસીડી ના દરેક અક્ષરના મૂળાક્ષરોનો ક્રમ કેવી રીતે યાદ રાખવો, કે ભાઈ એચ છે એ 8મો છે એ આપણને યાદ કેમ રાખવો, તો એના માટે આપણે સરસ મજાનો કોડિંગ ડીકોડિંગ જ્યારે શીખશું ત્યારે આપણે એ પણ ચર્ચા કરશું. અત્યારે મૂળાક્ષર શ્રેણીની અંદર કઈ ટાઈપના પ્રશ્નો પૂછાઈ શકે? તો દોસ્તો જોઈએ કે પહેલા તો મૂળાક્ષર શ્રેણીમાં હોય છે શું, પૂછાય છે કેવી રીતે. જે આપણે એબીસીડીની વાત થઈ, એક વખત એબીસીડી લખાઈ ગઈ ધારો કે, પછી ધારો કે કંઈક આવું પૂછેલું છે આપણને કે ભાઈ અહીંયા એ, એના પછી બી, પછી સી, પછી ડી, પછી આમ ક્વેશ્ચન માર્ક આપ્યો એટલે આખી પબ્લિકને ખબર પડી જાય કે આન્સર આવે ઈ. બીજા ધોરણના બાળકને પણ ખબર પડી જાય કે આન્સર આવે ઈ. ક્યારેક આપણને આવું પૂછી લે કે ભાઈ એ, પછી સી, પછી ઈ, પછી જી, તો હવે કોણ થાય? તો પણ આપણને ખબર પડી જાય કે ભાઈ એક નો ગેપ છે, બી સી ડી ઈ એફ અને જી, તો હવે એચ મૂકીને કોણ હોય? તો કે આપણો આન્સર આવે આઈ. હવે દોસ્તો, મૂળાક્ષર શ્રેણીની અંદર ક્યારેક ભેગા આલ્ફાબેટ પણ મૂકે, અથવા તો 2 અક્ષરો ભેગા મૂકે. કેમ? તો કે ભાઈ આમ પૂછી લે, એ ઝેડ હોય, અહીંથી બી વાય હોય, સી એક્સ હોય, ડી ડબલ્યુ, તો હવે શું આવશે? 4 આપણને કોઈ પણ ક્લુ આપે, જેમ આપણે નંબર સિરીઝમાં કરતા હતા એમાં અંકો હતા, સંખ્યા હતી, આની અંદર અક્ષર હોય. તો આપણે અત્યારે શું આપ્યું છે? તો જ્યારે પણ 2 નામ કપલિયા આપે ને, 2 ની જોડી હોય, ત્યારે એક ને એરે વહીવટ પતાવી નાખવાનો. એ બી સી અને ડી એક નો વહીવટ કરી નાખો એટલે ડી પછી અહીંયા કોણ આવે? તો કે ભાઈ પહેલો અક્ષર આવે ઈ. 4 માંથી જે પહેલો અક્ષર ઈ વાળો હોય ઓપ્શન, ધારો 4 માં પહેલો અક્ષર ઈ હોય તો
તો આ બીજા અક્ષર જોઈ લો કે ભાઈ ઝેડ પછી વાય છે, વાય પછી એક્સ છે, એક્સ પછી ડબલ્યુ છે. તો ઝેડ, વાય, એક્સ અને ડબલ્યુ. તો હવે આપણો આન્સર કોણ આવશે તો કે વી. ઈ પછી આન્સર આવશે વી. આપણો આન્સર શું આવશે દોસ્તો તો કે ઈ અને વી. બસ આવી ટાઈપના કંઈક દાખલા હોય. ક્યારેક આમ બહુ ઈચ્છા થાય તો ભેગા નંબર પણ એડ કરે. જેમ કે આમ હોય, આમ એ અને ઝેડ આમ રાખે, વળી પાછા બી અને વાય, પછી સી અને એક્સ, પછી વચ્ચે નંબર ઘુસેડી દે. અહીંયા 1 રાખે, અહીંયા 4 રાખે, અહીંયા 9 રાખે, અને હવે કોણ આવશે આવું કે તો શું થાય તો કે ભાઈ એ બી સી ડી વાળી તો આપણે હમણાં સિરીઝ સોલ્વ કરી. જેવી રીતે આપણે બે અક્ષર આપેલા હોય તો એક નો વહીવટ કરતા હતા, તો 3 માં પણ પહેલા એક નો વહીવટ કરીએ તો એ બી સી અને પહેલો અક્ષર આપણો આવશે તો કે ડી. બીજો શું છેલ્લો અક્ષર શું છે તો કે ઝેડ, વાય, એક્સ અને આપણો આન્સર આવશે શું તો કે છેલ્લો અક્ષર આવશે ડબલ્યુ. આ બે મળી ગયા. હવે આંકડાઓનો વારો તો કે 1, 4, 9. આપણને બધાને ખબર છે કે આ બધા શું છે તો કે વર્ગો છે. તો આ 1 નો વર્ગ છે, આ 2 નો વર્ગ છે, આ 3 નો વર્ગ છે. તો આપણા આન્સરમાં હવે શું આવશે તો કે ભાઈ 4 નો વર્ગ એટલે કે 16, એટલે કે ડી 16 અને ડબલ્યુ આ અમારો જવાબ થાય. તો આવી કંઈક કોન્સ્ટેબલ લેવલમાં પૂછી શકે. પીએસઆઈ થોડુંક આના કરતા કદાચ અઘરું પણ હોય, અને જો પીએસઆઈ નું સહેલું પેપર નીકળે તો આવી પૂછી શકે. આ પૂછી શકાય એવી પેટર્ન હતી. તો હવે આપણે મૂળાક્ષર શ્રેણીની અલગ અલગ 40 ટાઈપ ગણવાની છે, અલગ અલગ 40 પ્રકારના ક્વેશ્ચન ગણવાના છે દોસ્તો. તો થઈ જાવ બુક અને પેન લઈને તૈયાર. પ્રેક્ટિસ કરવા માટે હંમેશા તૈયાર રહેજો. રીઝનિંગ અને મેથ્સ દોસ્તો ગણવાના વિષય છે, જોવાના વિષય નથી. આની પહેલા પણ આપણે બંને વિડીયો સંખ્યા શ્રેણીના સરસ મજાનો અપલોડ કરેલા છે, જેની અંદર 60 કે 65 દાખલાની પેટર્ન અલગ અલગ સંખ્યા શ્રેણીનું આખું ઓપરેશન કરી નાખ્યું છે. જો એ વિડીયો નથી જોયો તો દોસ્તો ઉપર આઈ બટન પર ક્લિક કરીને અથવા તો આ વિડીયો પૂરો થાય પછી એને પણ એક વખત જોઈને પ્રેક્ટિસ કરી લેજો દોસ્તો. રીઝનિંગના ઘણા બધા ચેપ્ટર્સ આપણે એવા લઈ લેશું કે જે લગભગ પીએસઆઈ કોન્સ્ટેબલની એક્ઝામમાં જેટલું પણ રીઝનિંગ આવશે મોટા ભાગનું કવર કરવાની આપણે ટ્રાય કરશું. તમે બીજું કંઈ નહીં ગણો ને ખાલી વિડીયોની અંદર જેટલા ચેપ્ટર આપણે શીખેલા છે, જેટલા દાખલા આપણે શીખેલા છે એટલા ખાલી ગણી નાખશો ને તો પણ કોન્ફિડન્સ લેવલ વધી જશે. પીડીએફ મટીરિયલ આપણે આ બધી જેટલી પણ યુટ્યુબ ચેનલ પર આપણે જેટલી પીડીએફ ભણશું એ બધાની પીડીએફ પણ આપણે આ ભટ્ટીઝ મેથ નામની ટેલિગ્રામ ચેનલ પર અપલોડ કરતા જશું દોસ્તો. તો જો ટેલિગ્રામ ચેનલ તમે જોઈન ન કરેલી હોય તો એક વખત ભટ્ટીઝ મેથ ટેલિગ્રામ ચેનલને પણ તમે જોઈન કરી લેજો, જેથી કરીને આ પીડીએફ ની અંદર જેટલા દાખલા છે એ બધા પણ તમને આ પીડીએફ સ્વરૂપે મળી જાય. ઘડી આપણે ક્વેશ્ચન બનાવવાની, ક્વેશ્ચન જ ગોતવા રીઝનિંગ મેથ્સ ની અંદર સૌથી મોટી ચેલેન્જ હોય. ભાઈ મારે ગણવા તો ખરા દાખલા, પણ માલ ક્યાં, રો મટીરિયલ ક્યાં? રો મટીરિયલ આપણે મેક્સિમમ પીડીએફ સ્વરૂપે આપણે ટેલિગ્રામ ચેનલ પર મૂકતા જશું દોસ્તો. તો હવે જોઈએ કે મૂળાક્ષર શ્રેણીમાં કઈ ટાઈપની બીજી થોડીક અઘરી ટાઈપ હોઈ શકે. એક વખત વિડીયો પોઝ કરીને તમારી જાતે ટ્રાય કરતા જાઓ. ઘણા બધા દાખલાઓની અંદર આજે ઘણા બધા પ્રશ્નોની અંદર ઓપ્શન લીધેલા નથી આપણે. એવા દાખલા, એવા પ્રશ્નો કે જે થોડાક પ્રમાણમાં ઈઝી હોય એમાં ઓપ્શન રાખેલા નથી. એક વખત ઓપ્શન વગર પણ આપણો જવાબ આવી જવો જોઈએ. ચાલો એક વખત આને ટ્રાય કરો, પછી આપણે શીખીએ શું છે. તો સૌથી પહેલું તો જ્યાં આપણે એબીસીડી લખેલી હોય ત્યાં જે અક્ષર હોય ને એના સર્કલ કરી નાખવાના. પેલો અક્ષર શું છે? એ, સી, ઈ, જી અને આઈ. તો એ, સી, આ જી, સોરી ઈ, જી અને આઈ છે. એ, સી, ઈ, જી અને આઈ. એટલે આમ જોતા જ ખબર પડે કે બધા અક્ષરોમાં વચ્ચે એક છોડેલો છે. તો એક અક્ષર છોડેલો છે. તો આઈ પછી હવે આ એક જે છોડીને આન્સર આપણો કોણ આવશે તો કે આન્સર કોણ આવશે આપણો કે. એબીસીડી લખેલી છે એમાં એને જે પણ અક્ષર આપ્યા એમાં તમે સર્કલ કરતા જાવ એટલે એની મેળ આમ દેખાય જ આવશે કે આની અંદર શું પેટર્ન છે. પેલું શું, બીજું શું છે? એફ, આઈ, એલ, ઓ અને ડેશ. તો શું છે ભાઈ? એફ, આઈ, એલ, ઓ. ચાલો શું પેટર્ન લાગે છે આની અંદર? તો કે ભાઈ બે છોડેલા છે, અહીંયા પણ બે છોડેલા છે, અહીંયા એમ અને એન બે છોડેલા છે. મતલબ કે વચ્ચે બે અક્ષર છોડેલા છે. જો આને બીજી રીતે એમ પણ કહી શકાય કે આ એફ માં
+3 કરીને i પર પહોંચી ગયા અને f માં 1 2 ને +3 કરીને i સુધી પહોંચી ગયા i માં +3 કરી અને l સુધી પહોંચી ગયા i માં +3 કરી જો પ્લસ માઇનસ કરવું હોય તો આવી રીતે i માં +2 નહીં +3 +3 કરો તો l સુધી પહોંચી ગયા l માં m n અને o સુધી પહોંચવા માટે કેટલા કરવા પડે તો કે +3 હવે o માં કેટલા કરશું આપણે +3 એટલે કે o માં +3 કરશું તો આન્સર આપણો શું આવશે તો કે આ બે રીતે કાં તો વચ્ચે કેટલા અક્ષર છોડેલા છે એ જોઈ લો અથવા તો +3 +2 +1 જે પેટર્ન ચાલતી હોય પ્લસ માઇનસ ની રીતે સોલ્વ કરો તો આ બે એકદમ સહેલી હતી સિરીઝ આપણને આવડી જાય એવી હતી હવે થોડીક મસાલાવાળી જોઈએ અલગ અલગ પ્રકારની સિરીઝ તો કેટલી બધી બની શકે બરાબર ટી આર ઓ અને કે સૌથી પહેલો વેલો કોણ છે તો કે ભાઈ ટી પછી કોણ છે તો કે આર પછી કોણ છે તો કે ઓ અને પછી છે કે ચલો તો ટી અને આર આમ ઉલટી ચાલે છે રિવર્સમાં ચાલે છે આ સિરીઝ આમ સ્ટ્રેટ નથી ચાલતી કેવી ચાલે છે રિવર્સમાં ચાલે છે તો ટી પછી આર માટે વચ્ચે કેટલા છોડેલા છે 1 અથવા -2 કરેલા છે બરાબર ને રિવર્સ ચાલે એટલે શું થાય માઇનસ થાય -2 કરીને ક્યાં પહોંચી ગયા આર અથવા તો વચ્ચે કેટલા બે માંથી કોઈ પણ એક પેટર્ન ફોલો કરજો બે કરવા જાશો તો ગોટા ચડશો કોઈ પણ એક જે તમને મજા આવતી હોય વચ્ચે કેટલા છોડેલા છે એ મને તો વધારે ઈઝી લાગે પછી માઇનસ પ્લસ જો તમને પહેલેથી ફાવતી હોય તો માઇનસ પ્લસ પણ ઈઝી જ છે ચલો ટી પછી આર પછી કેટલા છોડેલા તો કે 2 છોડેલા છે ઓ પછી કેટલા છોડેલા છે તો કે lm અને o n 3 છોડેલા છે અહીંયા આવી ગયો કે તો હવે આપણા આન્સરમાં આપણે આ જ પેટર્ન ફોલો કરીએ તો કેટલા અક્ષર છોડવા પડશે તો કે ભાઈ 4 અક્ષર છોડવા પડશે કે પછી અને આપણો આન્સર આવશે કોણ તો કે f આપણો આન્સર આવશે f આવડી જાય એવું આના પછીની જોઈએ શું છે કઈ નહીં કરવાનું પહેલા તો સર્કલ જ કરી નાખવાના એને જે આપ્યા છે એને સર્કલ કરી નાખો શું છે ભાઈ a e i o જો આ ભેગું બોલો ને હા 90% વિદ્યાર્થીઓને ખબર પડી ગઈ કે a e i o એમ ભેગું બોલો ને એટલે પાછળ યુ જ બોલાઈ જાય આપણાથી શું કામ તો કે ભાઈ આ બધા સ્વર છે આ બધા વોવેલ્સ છે ABCD ની અંદર આ બધા શું છે સ્વર છે કેટલા સ્વર તો કે 5 સ્વર કયા તો કે a e i o અને u કેટલા સ્વર તો કે 5 તો a e i o આપી દીધું છે તો હવે ક્યાંય પ્લસ માઇનસ નથી જો ડિફરન્સ વાળી સિરીઝ નથી જો અહીંયા 2 છોડેલા છે અહીંયા 3 વચ્ચે છે અહીંયા પણ 3 છે પણ 3 નથી જો 4 ને 5 પછી વળી પાછા 5 છે તો એની કોઈ પેટર્ન બનતી નથી શું છે a e i o અને શું આન્સર આવશે આપણો u આવડી જાય એવું બરાબર સ્વરને હંમેશા યાદ રાખવાના સ્વરની આજુબાજુના અક્ષરોને પણ યાદ રાખવાના બરાબર છે ચલો એના પછી શું છે b f j p અને ડેશ ચલો આ શું છે b પછી f પછી j પછી p ચલો શું છે અહીંયા 3 ને 2 5 આ એબીસી ઓલા સ્વરમાં આપ્યું એના જેવું જ છે ભાઈ આ સ્વરની બાજુનો લેટર આવ્યો એ બી ઈ ની બાજુનો લેટર આવ્યો ઈ એફ અને આઈ ની બાજુનો લેટર આવ્યો આઈ જે અને ઓ ની બાજુનો લેટર આવ્યો ઓપી બરાબર ને આ બધા જો સ્વરની આજુબાજુના નંબર છે એ ઈ આઈ ઓ એ બી ઈ એફ આઈ જે ઓપી અને હવે શું આવશે તો કે એ ઈ આઈ ઓ ને યુ અને આન્સર આવશે આપણો વી યુ ની પછીનો નંબર યુ પ્લસ 1 હજુ એક ટાઈપ જોઈએ શું છે ઈ જી જે ચલો ઈ એક છોડીને જી 2 છોડીને જે અને પછી અહીંયા એસ ચાલો અહીંથી ચાલવાનું છે શું છે તો કે ભાઈ ઈ માં +2 થાય છે એમ ફાવે તો એમ અને વચ્ચે કેટલા છોડેલા છે એમ ફાવે તો બેમાં જવાબ એક સરખો જ આવશે જી માં +3 છોડેલા છે એટલે જે હવે અહીંયા જો +2 હોય અહીંયા +3 હોય તો લોજિકલી શું લાગે છે કેટલી પોસિબિલિટી તો પાછું +2 +3 પણ આવી શકે અને એનાથી વધારે લોજિકલી શું લાગે તમને +2 +3 પછી શું હોય તો કે +4
તો છે કે નહીં એ આપણે જોવું પડે, એના પછીના અક્ષર માટે આપણે જોવું પડે. અત્યારે આપણને ખબર નથી, ટ્રાયલ એરર. ચલો, +4 એટલે KLM અને N આવશે, સોરી +4 એટલે KLM અને આન્સર આપણે આવશે શું? તો કે N. જો આપણે અહીંયા N મૂકીએ, તો એમાં પછી +5 1 2 3 4 ને 5 આવ્યું, +5 માં S આવી જાય છે. તો કે હા, એટલે આ સિરીઝ કંઈક આવી છે, +2 +3 +4 +5 અને S પછી શું મૂકવાનું આપણે? તો કે +6. S પછી +6 એટલે 1 2 3 4 5 અને આન્સર આવશે આપણો Y. +6 એટલે Y. એટલે બંને ક્વેશ્ચન માર્કમાં આન્સર આપણો શું આવે? તો કે NY. આ ઓપ્શન જે હોય એ આપણો ઓપ્શન સાચો. આપણી થોડી સ્પાઇસી છે હો, બરાબર. ચાલો, એના પછી WVT ક્વેશ્ચન માર્ક MH અને ક્વેશ્ચન માર્ક. જોજે એક વખત ટ્રાય કરો વિડીયો પોઝ કરીને. ચાલો, શું છે? WVT પછી ક્વેશ્ચન માર્ક, પછી છે સીધો M, પછી છે H અને પછી પાછો છે ક્વેશ્ચન માર્ક. ચાલો, ચકેડા કરી નાખ્યા. હવે જોવું તો કે W-1 એટલે V, V-2 એટલે T. એટલે આ -1 -2 વાળી સિરીઝ તો દેખાય છે, બરાબર? કે આ બેની વચ્ચે એક નથી, આ બેની વચ્ચે એક છે. તો જો આ બેની વચ્ચે હવે 2 છોડીએ આપણે, આ RS અને Q લખીએ, ધારો કે અહીંયા આપણે ધારો કે Q લખીએ, તો પાછી એ પેટર્ન ફોલો થાય છે. તો કે અહીંયા -1 છે, -2 છે, -3. તો વળી પાછું Q પછી -4 કરો, તો Q છે -4 એટલે 1 2 3 અને 4 એટલે M પાછો આવે છે. જો તો M પછી પાછા -5 માં H આવે છે. તો કે 1 2 3 4 ને 5, -5 માં H પણ આવે છે. તો હવે આપણો આન્સર હજુ એક શું હોય? તો કે H પછી -6 એટલે 1 2 3 4 5 અને 6. તો આપણો આન્સર કોણ આવશે અહીંયા? તો કે B. અને અહીંયા આવશે Q. એટલે આપણે Q અને B વાળો જે ઓપ્શન હોય એ આપણો થાય આન્સર. આવડી જાય દોસ્તો. એના પછી જોઈએ, જો ડબલિયા આવ્યા, ડબલિયામાં શું કરવાનું? ડબલિયા આવે શું કરવાનું? સિંગલ નો વહીવટ કરી નાખો. પેલા શું છે? તો કે ભાઈ AC અને C અને E. તો AC અને C પછી E છે. બધામાં વચ્ચે એક છોડેલો છે, ACE. તો વચ્ચે એક છોડો એટલે શું આવે? તો કે G. એટલે આપણો પહેલો અક્ષર આવશે તો કે G. આટલું આવડી જાય. બીજા માટે શું છે? તો કે Z, X અને V. ચલો, તો Z પછી X અને પછી છે V. વચ્ચે એક છોડેલો છે. તો આપણો આન્સર શું આવશે? એક છોડીને T. એટલે કે G અને T વાળો જે ઓપ્શન હશે 4 માંથી એ આપણો આન્સર. કોન્સ્ટેબલ લેવલની સિરીઝ આ કહી શકાય. આ વખતે દોસ્તો 30 માર્કનું રીઝનિંગ કોન્સ્ટેબલમાં પૂછાવાનું છે, 30 માર્કનું ગણિતમાં 30 માર્કનું ગણિત પૂછાવાનું છે કોન્સ્ટેબલમાં. PSI ની અંદર બંને વિષયો 50-50 માર્કના પૂછાવાના છે. તો અત્યાર સુધી એટલા વર્ષોથી કદાચ જૂના વિદ્યાર્થી મિત્રો પ્રિપેરેશન કરતા હોય, રીઝનિંગ મેથ્સને થોડુંક લાઇટલી લેતા હોય તો હવેથી ચાલશે નહીં. કેમ કે રીઝનિંગ મેથ્સનું વેઇટેજ હવે વધી ગયું છે. CCEમાં પણ તમે જોઈ લીધું અને PSI કોન્સ્ટેબલના સિલેબસમાં પણ તમે જોઈ લીધું કે હવે રીઝનિંગ ને મેથ્સથી છટકીને ભાગી શકાશે નહીં. તો કંઈ વાંધો નહીં, દરેક ચેપ્ટરને બિગિનિંગથી એક વખત શીખી લો, એની પ્રેક્ટિસ કરી લો સરસ મજાની, બરાબર છે? ચાલો, શું છે? B, D, G, K. ચાલુ ક્યાંથી કરશું? તો કે ભાઈ B, D, G અને K. બહુ મસ્ત દાખલા ગણવાના છે. 40 દાખલા ગણવાના છે. આમ છેક સુધી આમ એકથી એક ચડિયાતી સિરીઝ છે દોસ્તો. ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલ તો સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને નાનકડી એક એવી તમારા તરફથી લાઈક આપી દેજો. નોટિફિકેશન બેલને ઓન કરી દેજો, જેથી કરીને જ્યારે આપણે રીઝનિંગના અને ગણિતના વિડીયો મૂકતા જઈએ ત્યારે તમને એક નોટિફિકેશન મળતું રહે દોસ્તો. શું છે? B, D, G, K. વચ્ચે કેટલા છે? આમાં એક છોડ્યો, આમાં 2 છોડેલા છે, આમાં 3 છોડેલા. તો હવે 4, આ 2 અને 2 ગયા, આન્સર આવશે આપણો P. ચલો, પેલો આ 2 માંથી પેલો અક્ષર હશે P. ચલો, B, D, G અને G, K નો વહીવટ થઈ ગયો પૂરો. હવે આન્સર કોનો વારો છે? તો કે Y.
શું છે તો કે YW WT અને TP. ચલો YW WT અને TP. આમાં એની જેમ જ છે, અહીંયા -2 કરેલા છે, પછી -3 છે, પછી -4 છે. ચલો આ બે ની વચ્ચે એક છોડેલો, આ બે ની વચ્ચે 2 છોડેલા છે. બે માંથી જે પેટર્ન ફાવે યો, તમને જે મજા આવે એ, માઇનસ વાળી ફાવે માઇનસ પ્લસ વાળી એ, અથવા તો વચ્ચે કેટલા અક્ષર છોડેલા છે એ. આમાં 3 અક્ષર છોડેલા છે, પછી આવી ગયો P, તો P પછી 4 અક્ષર છોડો એટલે કે 2 ને 2 4, તો આન્સર આવશે આપણો K. તો આન્સર આવશે P અને K. આવડી જાય? ચાલો સોરી, P પછી આપણે માઇનસ, હા વચ્ચે 4 છોડવાના છે, -5. યસ, K બરાબર છે, રાઈટ. ચાલો એના પછીની સિરીઝ જુઓ, I L O અને R. સૌથી પહેલાનો વહીવટ કરી નાખો, I L O અને R. ચલો I L O અને R જોઈ લો વચ્ચે શું છે તો ભાઈ વચ્ચે 2 છે, આમાં M અને N 2 છે, P અને Q 2 છે, વચ્ચે S અને T 2 રાખીને લખી નાખો U. પહેલો આવશે કોણ તો કે U. બસ +3 છે, +2 નો કહેવાય એને, +3 છે, બરાબર. બીજું શું છે તો કે ભાઈ Z થી ચાલુ કરો. શું છે? જરૂરી નથી -3 જોયું, કંઈક અલગ પેટર્ન એ હોય. Z W T અને O. ચલો Z W T અને O નથી, સોરી આ Q છે, O નથી, Q છે, બરાબર. આ આવશે Q. Z W T અને Q. તો આમાં પણ જો -3 જ છે, 2 અને 2, તો આ 2 નો ગેપ મૂકીને આન્સર આવશે શું તો કે N. એટલે U અને N વાળો ઓપ્શન હોય એ આપણો આન્સર. હતા ને સેલા? ચાલો હવે થોડાક ચટપટા. આમ થોડા ચટપટા કહેવાય. ચાલો શું છે? Z Y X. આમ તો 2 જ કહેવાય, આમ ડબલ સિરીઝ ચાલે છે. જો A B C, પછી અહીંયા આ ક્વેશ્ચન માર્કની જગ્યાએ કઈ સિરીઝ આવશે? Z વાળી, Y અને X, પછી શું આવશે તો કે Z Y X, પછી આપણો આન્સર શું થઈ ગયો તો કે W. બસ સિમ્પલ, રાઈટ. પછી જોઈએ અંક પણ છે સાથે અને આલ્ફાબેટ, તો જરાય ગભરાઈ નહીં જવાનું. એક વખત જોઈ લો શાંતિથી, ABCD માં જોઈ લો આપણે, કંઈક ને કંઈક તો તમને ક્લુ મળી જ જશે. શું છે? B D F H અને J. ચલો B D F H અને J, બસ તો એક છોડીને છે, બીજું તો કઈ છે નહીં આમાં, બરાબર. એટલે એક છોડીને આન્સર આવશે અહીંયા L. હવે નંબરનો વારો લઈ લો. શું છે તો કે 2 4 6 8 10, તો અહીં કેટલા આવે તો કે 12. એમ પણ છે, જો જેટલામો નંબર છે ને, જેટલામો આલ્ફાબેટ છે એ જ એની સિરીઝ છે. જો L12 આવડી જાય. ચાલો પછી Z1 X4 U9 Q16 કરો, જે ટ્રાય કરો એક વખત, આવડી જ જશે, જરાય અઘરું નથી. સૌથી પહેલા શું લઈ લેશું તો કે સૌથી પહેલા પહેલો લેટર, જ્યારે 2 અલગ આપેલા હોય ત્યારે એક નો વહીવટ પતાવી નાખો. Z X U અને Q. ચલો આ થઈ ગયો Z, આ X, પછી શું છે તો કે ભાઈ U અને પછી છે Q. ચલો તો Z અને X ની વચ્ચે 1 છે, X અને U ની વચ્ચે 2 છે, પછી U અને Q ની વચ્ચે 3 છે. તો હવે વચ્ચે કેટલા આવશે તો કે વચ્ચે 4 આવશે. વચ્ચે 4 માટે આ 3 અને M1. ચલો વચ્ચે 4 આવ્યા, આન્સર આવશે આપણો L. એટલે અહીંયા આવશે L. હવે કોનો વહીવટ બાકી રહ્યો તો કે અંકોનો વહીવટ બાકી રહ્યો. અંકોમાં શું છે તો કે 1 4 9 અને 16. આપણે સંખ્યા શ્રેણીમાં તો કેટલી અઘરી સિરીઝ આવી ગણી ગયા છે દોસ્તો. એક વખત ન ગણેલી હોય તો ગણી લીધો, પ્રેક્ટિસ એ કરી લેજો. બહુ જ ઇમ્પોર્ટન્ટ દાખલા છે એની અંદર અને બહુ સરસ મજાની સિરીઝ છે, મજા આવી જશે તમને. ચલો 1 4 9 અને 16 આ બધા શું છે તો કે વર્ગ છે. તો હવે આન્સર શું આવશે તો કે 5 નો વર્ગ. આ 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો વર્ગ, અને આન્સર શું આવશે હવે 5 નો વર્ગ. બસ સિરીઝ કોઈ પણ એક પેટર્નમાં ચાલતી હોય એને શું કહેવાય? સિરીઝ.
ચાલો પછી એ સી એફ અને જે સૌથી પહેલા વહીવટ કોનો કોનો કરવાનો તો કે પહેલા અક્ષરનો પછી છેલ્લા અક્ષરનો અને પછી અંકોનો આપણે વહીવટ કરશું પહેલા અક્ષરોનું પતાવી દો શું છે એ સી એફ અને જે ચલો એ સી એફ અને જે આમ ચકડા કરી નાખો એટલે ખબર પડી જ જાય એમ સિરીઝ આમ અંદરથી બોલે કે હું અહીંયા +2 છું હું અહીંયા +3 છું હું અહીંયા +4 છું તો હવે આન્સર આવશે શું તો કે ભાઈ +5 જે +5 એટલે 3 આ 4 અને 5મો કોણ આવશે ઓ એટલે આપણો પહેલો અક્ષર આવશે ઓ આવડી જાય ચલો હવે શું છે તો કે ભાઈ છેલ્લા અક્ષરોનો વહીવટ બતાવો શું છે Z Y X અને W Z Y X W આન્સર આવશે આપણો V એટલે છેલ્લો અક્ષર આવશે આપણો V આટલું બધાને આવડી જાય હવે શું બાકી છે તો ભાઈ હવે વચ્ચેના નંબર 2 4 8 અને 16 તો આ એક સિરીઝ છે જુઓ 2 4 8 અને 16 તો શું બને છે 2 ના ડબલ 4 4 ના ડબલ 8 8 ના ડબલ 16 અને 16 ના ડબલ કેટલા આવશે આન્સરમાં તો કે 32 એટલે O 32 અને V આ વાળો જે ઓપ્શન હોય તે આપણો જવાબ છે ને મસ્ત સિરીઝ ચલો આના પછી BCD FHG KLM ચલો આ FHG નથી હો FGH છે ટાઈપિંગ મિસ્ટેક છે મારી ચલો BCD FGH KLM જો આમ ધ્યાનથી વાંચો ને તો આખી સિરીઝ કન્ટિન્યુ ચાલે છે એક અક્ષર લેશો તોય જવાબ તો આવી જશે પણ આ આખી સિરીઝ કન્ટિન્યુ ચાલે છે જો શું છે BCD પછી શું છે FGH તો વચ્ચે એક ઈ છોડેલો છે ખાલી બરાબર પછી FGH પછી શું છે તો કે KLM તો વચ્ચે IJ છોડેલા છે H પછી શું છે IJ તો BCD પછી EFGH અને IJ છોડેલા છે વચ્ચે બે છોડેલા છે પાછા KLM લખીને હવે વચ્ચે કેટલા છોડવાના આવે તો કે M પછી શું આવે તો કે NOP છોડવાના અને ત્રણ જ અક્ષર લખવાના શું થાય તો કે QR અને S ચલો આ NOP છોડવાના છે આન્સર શું આવશે આપણો તો કે QR અને S એટલે આપણો જવાબ શું થાય QR અને S પેલા વચ્ચે એક છોડેલો છે પછી વચ્ચે બે અક્ષર છોડેલા છે પછી વચ્ચે ત્રણ અક્ષર છોડેલા છે એના પછી સૌથી પહેલા એક નો વહીવટ બતાવો શું છે ZV VQ અને QK ચલો તો Z પછી V પછી શું છે Q અને Q પછી શું છે તો કે K ચાલો આમાં ગણવા પડશે હો ભાઈ કેટલા છે તો કે આ 3 પછી 4 પછી આ 3 ને 2 5 ચાલો પેલા 3 છોડેલા છે પછી વચ્ચે 4 છોડી દીધા પછી વચ્ચે 5 છોડી દીધા હવે આપણને બધાને ખબર છે કે વચ્ચે કેટલા છોડશું તો કે 6 ચાલો કેટલા થઈ ગયા 6 આન્સર આવશે આપણો ડી એટલે પહેલો અક્ષર આપણો આવશે ડી હજી એકનો વહીવટ પત્યો બરાબર બીજાનું જોવું જોઈએ શું છે તો કે Y U P અને J ચલો Y પછી કેટલા છોડીને તો કે 3 છોડીને છે U પછી P ચલો P અને સૌથી પહેલા તો ચકેડા જ કરી નાખો એટલે એની મેળે ખબર પડી જાય ચલો અહીંયા 3 પછી 4 છોડી દીધા પછી 2 ને 3 5 છોડી દીધા હવે જે પછી કેટલા છોડશું આપણે તો કે 6 આ 3 ને 3 6 આન્સર આવશે શું આપણો C એટલે આન્સર આવશે શું તો કે ડી અને સી ચલો આમે થઈ ગયા તો ડાયરેક્ટ આ ZY પછી શું છોડેલું છે VU પછી QP અને પછી છે KJ બે લીધા હોત અક્ષર તોય થઈ ગયા અહીંયા 2 છોડી દીધા અહીંયા 3 છોડી દીધા અહીંયા 4 છોડ્યા તો હવે 5 છોડીને ડાયરેક્ટ જોડી લખી નાખો આવડી જાય ચાલો ADH સૌથી પહેલા એક અક્ષરનો જ વહીવટ કરવાનો શું થાય AD અને H ચલો ADH શું થાય તો કે 2 છોડેલા છે 3 છોડેલા છે હવે 4 નો વારો 4 છોડી દો આન્સર આવે આપણો M થી શરૂ થાય ચલો M થી શરૂ થાય છે હજુ એક અક્ષર બાકી છે કયો તો કે ZW અને S ઉલટા ચાલો Z
ઝેડ ડબલ્યુ અને એસ. ચલો કેટલા છે 2, અહીંયા 3, તો હવે કેટલા આવશે 2 3, તો હવે કેટલા આવશે તો કે 4. આન્સર આવશે n. વચ્ચે 4 છોડી દો, આન્સર શું આવે n. m n આવડી જાય એવી છે. બધી સિરીઝ બહુ સહેલી છે. એના પછી શું છે બી ડી ઈ એચ આઈ જે એન ઓ પી ક્યુ. જો એક એક અક્ષર વચ્ચે વચ્ચે કંઈક છોડતાઈ જાય છે અને અક્ષરોની સંખ્યા વધતી પણ જાય છે, તો કઈ વાંધો બી. પછી સી છોડીને શું કરી નાખ્યું તો કે ડી ઈ. પછી શું કર્યું છે એફ જી છોડીને શું કરી નાખ્યું છે તો કે એચ આઈ જે. ચલો અહીંયા સી છોડી દીધો, પછી એફ જી છોડીને એચ આઈ જે, પછી કે એલ એમ. 3 છોડીને 4 લખ્યા. પેલા વચ્ચે 1 છોડીને 2 લખ્યા, પછી પાછા 2 છોડીને 3 લખ્યા, પછી 3 છોડીને 4 લખ્યા. તો હવે શું થશે તો કે 4 છોડીને 5 લખશે. સમજાય છે કે નહીં? 1 છોડીને 2 અક્ષર લખ્યા, 2 છોડીને 3 લખ્યા, 3 છોડીને 4 લખ્યા. તો હવે 4 છોડી એટલે કે એનો પી ક્યુ પછી આર એસ ટી યુ આ છોડી અને 5 લખશે. 5 કયા કયા વી ડબલ્યુ એક્સ વાય અને ઝેડ. આ આપણો જવાબ આવડી જાય. +1 પછી વળી પાછા 2 લખ્યા, વળી +2 વળી પાછા 3 લખ્યા, વળી +3 વળી 4 લખ્યા. તો પાછા 4 છોડીને શું આન્સર આવશે તો કે 5 અક્ષર. પછી આ રિવર્સમાં છે, એના જેવું જ છે, સેમ ટુ સેમ, પણ રિવર્સ છે. શું છે ઝેડ છે, પછી ડબલ્યુવી. ચલો ડબલ્યુવી પછી એસઆર ક્યુ. એસઆર ક્યુ આમ ઉલટું છે, રિવર્સ છે જો. પછી એન એમ એલ કે. ચલો એન એમ એલ કે. અહીંયા શું છે તો કે અહીંયા 2 છોડ્યા, પછી 2 લખ્યા, વળી પાછા 2 છોડ્યા 3 લખ્યા, વળી પાછા 2 છોડ્યા 4 લખ્યા, વળી પાછા 2 છોડશે ને કેટલા લખશે તો કે ભાઈ 5 લખશે. વળી પાછા 2 છોડશે ને કેટલા લખશે તો કે 5 લખશે. પણ કેવા લખશે? ઉલટા લખશે, રિવર્સમાં. એટલે આન્સરમાં કંઈક આવું હશે એચ જી એફ ઈ અને ડી. પછી આમાં પહેલો ઓપ્શન આવો હોય ડી ઈ એફ જી અને એચ. એબીસીડી 4 ઓપ્શન એ પણ પહેલો આવો હોય. ફોર્મમાં ટીક કરી નાખીએ કે આમ હાલે તો થોડું ઘણું આમથી આમ, તો આમથી આમ ચાલે નહીં. બરાબર. આન્સર શું આવશે? એચ જી એફ ઈ અને ડી. રાઈટ. આ મસ્ત સિરીઝ છે. આ પૂછવાની બહુ પોસિબિલિટી છે આ વખતે. બરાબર. કેમ કે ઓલી સિરીઝ તો બધી આમ સાદી થઈ ગઈ, આ થોડીક મસાલાવાળી છે. રાઈટ. આ સિરીઝમાં એક લખવામાં થોડીક ભૂલ છે. આ સી ડી ઈ પછી આમ આવશે સી ડી ઈ એફ, સી ડી ઈ એફ જી અને સી ડી ઈ પછી આન્સર શું આવે? આવી રીતની સિરીઝ છે. તો જોઈએ આ શું છે તો કે સૌથી પહેલા જ્યાંથી ચાલુ થતું હોય ને, જે અક્ષરથી ચાલુ થતું હોય એ જ અક્ષર પાછો રિપીટ ક્યાં થાય છે તો કે અહીંયા થાય છે. તો એની પહેલાના અક્ષરને એક વખત બાંધી લો. શું થાય તો કે સી ડી ઈ. આ થઈ ગઈ આપણી એક પેર સી ડી ઈ. વળી પાછું શું છે? આ ડી છે. સી ડી ઈ એફ. ચલો આ થઈ ગઈ આપણી બીજી પેર. પછી વળી પાછું સી થી ચાલુ થાય સી ડી ઈ એફ જી. આ થઈ ગઈ આપણી ત્રીજી પેર. જો શાંતિથી એના કટકા કરી નાખો તો આવી રીતના બને. કેવી રીતે કટકા ખબર કેમ પડે તો કે પહેલો અક્ષરો રિપીટ થાય એની પહેલાનો થઈ ગયો પહેલો કટકો, પછી અહીંથી બધા કટકા થતા જશે. પહેલો અક્ષર શું છે? સી. ચલો વળી પાછું સી થી ચાલુ થાય તો આન્સર આપણો આવવો જોઈએ કે શું થાય છે તો કે આની અંદર એક એડ થયો ઈ, પછી શું એડ થયો તો કે એફ, પછી શું એડ થયો તો કે જી. સી ડી ઈ એફ. તો હવે આપણે પહોંચવાનું ક્યાં સુધી છે તો કે એફ જી તો લખવાના જ છે પણ એચ સુધી પહોંચવાનું છે. તો આન્સર આપણો આવે એફ જી એચ, નહીં કે ખાલી એચ. એફ જી પણ અહીં નથી આપેલા, જો સી ડી ઈ સુધી જ આપેલું છે. એટલે આન્સર આવશે એફ જી એચ. આન્સર શું આવશે આપણો? એફ જી એચ. હજુ એક આવી સમજીએ એટલે વધારે આઈડિયા આવે. ચલો ઝેડ વાય એક્સ. આમ જોઈને તો ડર જ લાગે પેલા કે આ શું વળી આવ્યું. બહુ જ ઈઝી હોય. ચાલુ કેમ કરવાની, કિક કેમ મારવાની તો કે જે પહેલો અક્ષર ક્યાં રિપીટ થાય તો કાંઈ રિપીટ થાય ભાઈ. હાલ તો પહેલા અક્ષર જ્યાં રિપીટ થતો હોય એની પહેલાની એક જોડી બનાવી નાખો. ઝેડ વાય એક્સ એક બની ગયું. બીજું શું બન્યું તો કે ઝેડ વાય એક્સ ડબલ્યુ ને વી. હાલો પાછો ક્યાંથી ઝેડ ચાલુ થાય તો કાંઈથી ચાલુ. વળી પાછું શું બન્યું તો કે ઝેડ વાય એક્સ ડબલ્યુ વી યુ ટી. ચાલો આ એક પેર બની.
વળી પાછું ક્યાંથી ચાલુ થાય? ઝેડ વાય એક્સ ડબલ્યુ વી સુધી તો આવી ગયા. હવે આમ જવાનું ક્યાં સુધી? તો પેટર્ન ફાઇન્ડ કરો. અહીંયા શું એડ થયું? તો કે ડબલ્યુ વી એડ થયા. અહીંયા શું એડ થયું? તો કે ડબલ્યુ વી પછી યુટી એડ થયા. અહીંયા ડબલ્યુ અને વી એડ થયા. ઉલટું છે, ઝેડ વાય એક્સ થી ડબલ્યુ વી એડ થયા, પછી ડબલ્યુ વી અને યુટી એડ થયા. હવે આપણી આ આખી પેરની અંદર આવવું જોઈએ આમ ઝેડ વાય એક્સ ડબલ્યુ વી યુટી તો હોવા જ જોઈએ. અને હજુ બે એડ કરવાના. કયા કયા? તો કે એસ અને આર. તો આપણે અહીંયા કેટલા અક્ષર લખવા પડશે? તો કે 4 અક્ષર લખવા પડશે. કયા કયા? તો કે યુ ટી એસ અને આર. આપણો આન્સર શું આવશે? સી. જો દોસ્તો યાદ રાખજો, અહીંયા યુટી પૂરું થઈ ગયું તો અહીંયા યુટી સુધી જ આપે આપણને, આમ આપેલું જ હોય તો આપણે એસ અને આર આ બે જ આ જ આપણો જવાબ છે. પણ અત્યારે આપણને વી સુધી જ આપેલું, ક્યારેક એવું બને કે આ ઝેડ સુધી જ આપેલું હોય, આમ ઝેડ સુધી, તો આખું લખવું પડે. વાય એક્સ ડબલ્યુ વી યુ ટી એસ અને આર. આટલું સમજાઈ જાય? ચલો હજી એક એના જેવું જોઈએ. આ મસ્ત પેટર્ન છે, પૂરેપૂરા પૂછાના ચાન્સ ને છોકરાઓમાં જોઈને બી જાય. જરાય ડરવાની જરૂર નથી. ચાલુ ક્યાંથી કરવાનું? તો કે જેનો જે અંક રિપીટ થાય ત્યાંથી ચાલુ કરો. જે લેટર રિપીટ થાય, જે અક્ષર રિપીટ થાય છે ત્યાંથી ચાલુ કરો. આ એન ઓ ની એક પેર બની ગઈ. વળી પાછો એન ક્યાં છે? તો કે અહીંયા એની પહેલાની એક પેર બની ગઈ. વળી પાછો એન ક્યાં છે? તો કે અહીંયા એના પછીની પેર બની ગઈ. વળી પાછો એન ક્યાં છે? તો કે અહીંયા એન પછીની પેર બની ગઈ. આટલી પેર બની ગઈ, 4 બની ગઈ. બરાબર. હવે પેટર્ન ફાઇન્ડ કરો. શું છે? તો કે આની અંદર પી એડ થયો, આની અંદર ક્યુ એડ થયો, આની અંદર આર એડ થયો. તો હવે આપણને બધાને ખબર છે કે છેલ્લે એડ શું થશે? તો કે એસ એડ થશે. પણ ખાલી એસ આપણો જવાબ નહીં. અહીં એન થી તો ચાલુ તો કરવાનું જ છે પાછું. તો લખવાનું શું છે? તો કે જે રિપીટ થાય એનું એક. તો કે એન ઓ પછી પી પછી ક્યુ પછી આર સુધી તો લખવાનું જ છે. અને શું આવશે? એસ. એટલે આપણે વધારાનું લખ્યું શું આની અંદર? તો કે ઓ પી ક્યુ આર અને એસ છે. ઓકે, ઓપ્શન જોઈ દઈએ. આ લખ્યું શું આપણે આની અંદર? તો કે ઓ પી ક્યુ આર અને એસ. જો આમાં આવું હોઈ શકે, ધારો કે આનો આ જ ક્વેશ્ચન આમનો જ છે, સેમ ટુ સેમ, કોઈ જ ફરક નહીં. ખાલી અહીંયા આ વધારાનું આ લખેલું છે ઓપી. તો આપણો જવાબ શું? હવે ઓપી ક્યુઆરએસ નહીં, આપણો જવાબ થાય ક્યુઆરએસ. આટલું સમજાઈ ગયું? જે બાકી છે એ લખવાનું, પેટર્ન પણ ફાઇન્ડ કરવાની અને બાકી શું છે એ પણ લખવાનું. બહુ મસ્ત પેટર્ન છે. ચાલો આવી ગયું પાછું સીધું સાધું. ઝેડ વાય ડબલ્યુ ટી પી અને કે. ચાલો કાંઈ વાંધો નહીં. ઝેડ વાય ડબલ્યુ ટી પી અને કે શું છે? જોવું જોઈએ. પેલા એકેય નથી છૂટતા, પછી વચ્ચે એક છોડે છે, વચ્ચે 2 છોડે છે, વચ્ચે 3 છોડે, તો વચ્ચે 4 છોડે છે. અને હવે આવશે શું? તો કે વચ્ચે 5 છોડશે. એટલે અહીંયાથી અહીંયા સુધી. ચાલો ઝેડ આઈ એચ, હા અહીંયાથી 5 છોડી દીધા. પછી આન્સર આવશે આપણો ઈ. એટલે અક્ષર આપણો પેલો આવશે ઈ. હવે અંકોને જોઈ લઈએ, સંખ્યાને જોઈ લઈએ શું કહે છે. તો કે સંખ્યા શું કહે છે? 2 3 5 7 11. આપણને બધાને આવડે. શું છે? તો કે આ બધા અવિભાજ્ય સંખ્યા છે. આવી કેટલી બધી ઢગલો સિરીઝ કરી નાખી આપણે નંબર સિરીઝની અંદર સંખ્યા શ્રેણી. 2 3 5 7 11 13. તો હવે કયો નંબર આવે? તો કે 17. 15 નો આવ્યો, એકી સંખ્યા નથી, અવિભાજ્ય સંખ્યા છે. આપણો આન્સર શું થાય? તો કે ઈ 17. એના પછી તો કે ભાઈ એના પછી શું છે? તો કે એ સી ડી જી એચ અને આઈ. દોસ્તો ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી તો સબસ્ક્રાઇબ કરી દેજો. આવું ઘણું બધું આપણે રીઝનિંગ શીખવાનું છે. ગણિત તો એકદમ બેઝિક થી શીખવાનું છે દોસ્તો. લગભગ ઘણા બધા ચેપ્ટર ગણિતના પણ ઇન્ક્લુડ થઈ જશે અને મોટા ભાગના ચેપ્ટર રીઝનિંગના પણ ઇન્ક્લુડ થઈ જશે. તો તમારા દોસ્તોને શેર કરી દેજો. જે વિદ્યાર્થી મિત્રો પીએસઆઈ અને કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તમારા ગ્રુપ સર્કલની અંદર, એ બધાને આપણા વિડીયો શેર કરી દેજો, જેથી કરીને દોસ્તો એ લોકોનું પણ રીઝનિંગ અત્યારથી જ ચાલુ થતું જાય. ચલો શું છે? એ પછી સીડી પછી જીએચઆઈ. તો શું છોડેલું છે? પેલા 1 વચ્ચે છોડી દીધો, પછી 2 વચ્ચે છોડી દીધા આર્યા ઈએફ, અને હવે શું છોડશું આપણે? 3 વચ્ચે છોડશું. ને લખશું કેટલા? તો કે ભાઈ 1 છોડી દીધો અને 2 લખ્યા. પછી ઈએફ 2 છોડી દીધા, 3 લખ્યા. ઓલા જેવો જ દાખલો છે, સેમ. પછી હવે કેટલા છોડશું? તો કે આઈ, પછી જે કે અને એલ છોડશું અને લખશું કેટલા? તો કે એમ એન ઓ અને પી. 1 છોડી દીધો, 2 લખ્યા, 2 છોડી દીધા, 3 લખ્યા.
3 છોડી દીધા, 4 લખ્યા. આપણો આન્સર શું આવશે તો કે MNO અને P. પછી એક એક નો વહીવટ કરી નાખું. એક એક ના વહીવટમાં શું છે તો કે ભાઈ A B C D આન્સર આવશે આપણો E. ચાલો પેલો અક્ષર આવશે આપણો E. પછી શું છે તો કે Z Y X W. ચલો Z Y X W તો આન્સર આવશે આપણો V. ત્રીજું શું છે તો ભાઈ Y X W અને V. ચલો Y X W V તો આન્સર આવશે આપણો U. તો E V અને U આ જે ઓપ્શન હોય એ આપણો જવાબ. આવ રમકડા છે, કાંઈ નથી દાખલા. ચાલો આ તો આપણે આની પેલા કર્યો એ જ છે, સેમ ટુ સેમ જ છે. 1 છોડીને 2, 2 છોડીને 3, 3 છોડીને 4. એક વખત મને 26માં દાખલાનો જવાબ દોસ્તો કમેન્ટમાં આપો કે આન્સર એનો શું આવશે. પછી 27મો પણ સેમ જ છે, આની પહેલા જે કર્યો એ જ છે. ટાઈપિંગ મિસ્ટેકમાં રહી ગયો છે એનો સેમ ટુ સેમ. ચલો 28માં જોઈએ. 28માં ચાલુ ક્યાંથી કરશું આપણે? સૌથી પહેલા આ લેટર્સ થી ચાલુ કરી નાખો. ચલો Z Y X W અને V. Z Y X W અને V તો વચ્ચે તો U જ આવશે, આટલે આપણને ખબર છે. હવે વૈધા કોણ તો કે વૈધા નંબર. તો નંબરનો વહીવટ કરી નાખો, કઈ વાંધો નહીં. શું છે તો કે ભાઈ અહીંયા 5 ને 2 7 થાય, વળી 7 ને 7 14 થાય, વળી 14 ને 9 23 થાય છે, 23 ને 11 34 થાય છે. જો 2 ને 5 7 થાય, 7 ને 7 14 થાય છે, 14 ને 9 23 થાય, 23 ને 11 34. એટલે પેલા અંક તો મળી ગયા. એનો મતલબ કે 34 ને 13 47 થી આપણો જવાબ ચાલુ થતો હશે. 47 આવી ગયા, U આવી ગયા. હવે છેલ્લો અંક એક બાકી રહ્યો. છેલ્લો અંક કોણ છે તો કે 5 7 9 11 13. આપણને બધાને ખબર છે શું છે, બધી એકી સંખ્યા છે. 5 ને 2 7 ને 2 9 ને 2 11 ને 2 13 ને 2 કેટલા થાય તો કે 15. આન્સર આવશે આપણો કેટલો તો કે 47 U અને 15. આ એકી સંખ્યા છે, અવિભાજ્ય સંખ્યા નથી. હો કે 17 જીકે દેતા નહીં. શું કામ અવિભાજ્ય સંખ્યા નથી? કેમ ખબર પડે તો કે 9 છે, આર્યા 9 છે એ અવિભાજ્ય સંખ્યા નથી. ચાલ સરસ છે. W ડેશ પછી છે S પછી છે Q. ચાલો W અહીંયા પછી S પછી Q. ચાલો વચ્ચે એક છોડ્યો છે, ધારો કે U હોય સપોઝ. અત્યારે આપણને ખબર નથી, તો જો પેટર્ન બને છે એક એક છોડીને એટલે મેં U લીધો. આમ સપનું નથી એવું કે U જ્યાં છે, બધામાં એક એક છોડીને પેટર્ન બને છે એટલે લીધો U. એ સિવાય શું જોવાનું છે તો કે ભાઈ અંકો જોવાના છે, સંખ્યા જોવાની. તો સંખ્યામાં શું છે તો કે બધાને ખબર છે કે આ 12 નો વર્ગ છે, આ પણ બધાને ખબર છે કે આ 10 નો વર્ગ છે, આ પણ બધાને ખબર છે કે આ 9 નો વર્ગ છે. તો 9 નો વર્ગ 10 નો વર્ગ, તો અહીંયા શું આવશે તો કે 11 નો વર્ગ આવશે. 11 નો વર્ગ કેટલો થશે તો કે 121. એટલે U 121 આ આપણો જવાબ થાય છે. કઈ આ ઓપ્શન U 121 આપણો જવાબ. ચાલો એના પછી છે F G I અને L. જો અંકોને જોતો જ નથી, પેલા તમે આખું ભેગું વાંચો એટલે બીક લાગે. હું તો અંકોને જોતો જ નથી, પેલા અક્ષરોનો વહીવટ પતાવી નાખો. શું છે F G I અને L. તો એમાં કઈ જાજુ નહીં, F G I અને L ચકેડા કરી નાખો પેલા, એટલે ખબર પડી જાય. ચાલો અહીંયા +1 છે, +2 છે, +3 છે, તો +4 એટલે M N O અને P. આ શું થઈ જાય આપણો જવાબ. એટલે કે આનો આન્સરમાં છેલ્લે P આવશે, આ કન્ફર્મ છે. હવે શું વધી ગયું તો કે હવે અંકો વધ્યા 5 8 13 અને 20. તો આ એક નવી સિરીઝ બની પાછી. જો 5 8 13 અને 20. તો શું છે બધાનો ડિફરન્સ કાઢો. 5 ને 3 8, 8 ને 5 13, 13 ને 7 20, +3 +5 +7. તો હવે શું આવશે તો કે +9. ચાલો 7 ને 9 20 ને 9 કેટલા થાય 29. એટલે 29P આ આપણો જવાબ. બરાબર છે. +3 +5 +7 તો હવે આવશે +9 એટલે 29P આપણો જવાબ. ચલો 2 9 6 2 9 6 13 મને તો અંકો જ દેખાય છે, અને
નંબર સોરી આલ્ફાબેટ અલગ દેખાય છે A B C D પછી તો સીધો ક્વેશ્ચન માર્ક છે એટલે આપણે વારો કોનો લેવાનો છે તો કે અંકોનો સંખ્યાનો વારો લેવાનો છે 2 9 9 6 6 13 તો હવે જે આવશે આપણો જવાબ શું છે તો કે 2 + 7 9 9 - 3 6 6 + 7 શું થાય તો કે 13 એટલે આવી કઈક સિરીઝ છે +7 +3 +7 સોરી +7 - 3 +7 પછી વળી પાછું -3 તો 13 માંથી 3 જાય આન્સર આવે આપણો 10 આન્સર શું થશે દોસ્તો તો કે 10 આવ સાદી સીધી સિરીઝ છે જરાય ગભરાવાનું જરાય ટેન્શન લેવા જેવી કોઈ સિરીઝ જ નથી કરો વિડિયો પોઝ ને એક વખત ટ્રાય કરી લો આને જોઈ લે એક વખત શું છે તો ભાઈ પહેલો અક્ષર લ્યો પહેલો અક્ષર શું છે તો કે J K I ચલો I પછી શું આવશે પછી H અને H અને M લખી નાખીએ ચકડા કરી નાખીએ એટલે ખબર પડે પેલા શું છે ચલો J K પછી શું છે તો કે I અહીંયા છે હો ભાઈ અને I પછી છે H ઓકે અને H પછી વળી પાછો M અહીંયા છે ચલો આમાં કઈ મેળ આવતો નથી કઈ મેળ નથી આવતો જો તો J +1 K થાય J +1 K છે બરાબર અને K -2 I છે K -2 I પેલો અક્ષર ગોતવા માટે આપણી પાસે બે ક્લુ છે બે પોસિબિલિટી છે કાં તો કંઈક આવી પેટર્ન બનતી હશે +1 -2 +1 -2 +1 -2 આ એક ચાન્સ ટ્રાયલ એન્ડ એરર બીજી કંઈક આવી પોસિબિલિટી બનતી હશે +1 -2 1 2 પછી શું લખવાની મજા આવે તો કે 3 પછી શું લખવાની મજા આવે 4 પછી 5 પછી 6 અહીંયા પેલા પ્લસ છે પછી માઇનસ છે તો શું હશે પ્લસ માઇનસ બે એક વખત આપણે જોવી પડે આ જોઈ લીધી આપણે +1 -2 તો +1 -2 છે હાલો J +1 K -2 I વળી પાછો I +1 કરો તો શું આવે તો કે J તો પેલો અક્ષર આપણો આવે J તો પાછા J -2 એટલે કે H આ આવે છે જો J -2 પાછા કેટલા આવે છે H પણ આવે છે પણ પાછો H +1 M આવતો નથી H +1 આવવો જોઈએ પાછો M તો આ પેટર્ન તો આવતી નથી તો આ પેટર્ન એક વખત જોઈ લે શું છે તો કે J અને K એટલે +1 KI એટલે -2 તો પછી I અને +3 કરો ચલો I ને +3 કરો એટલે J K અને L એટલે પેલો અક્ષર આવશે આપણો L પછી L પછી -4 કરવા +3 અને -4 આ કઈ પેટર્ન છે 1 2 3 4 અને 5 વાળી તો L અને -4 L થી -4 કોણ આવે 1 2 3 અને 4 H આવી જાય છે તો કે આવી જાય છે H તો આવે છે -4 માં H માં પાછા +5 કરીએ તો M આવે છે તો કે આવે છે આ જો 1 2 3 4 અને M 5 H માં પાછા 5 પ્લસ કરો તો શું આવે છે M એટલે સિરીઝ તો પકડાઈ ગઈ કે પેલો અક્ષર આપણો કોણ આવશે તો કે L આવશે અહીંયા પેલો અક્ષર કોણ આવશે L આવશે હવે કોણ વધ્યું તો કે ભાઈ છેલ્લા અક્ષરને લઈ લો છેલ્લા અક્ષર કયા છે તો કે Z X V પછી ડેશ ચલો Z X V ચલો આમાં તો એક જ છોડેલો છે કોઈ પેટર્ન જ નથી બીજી એક છોડી દો એટલે આન્સર શું આવે તો કે T ચલો છેલ્લો અક્ષર આવશે T વળી પાછું એક છોડીને R આવે છે તો કે R વળી એક છોડીને P આવે છે તો કે R મતલબ એ પેટર્ન તો આપણી સાચી છે ચલો L અને T બે આવી ગયા હવે વચ્ચેના અક્ષરોનો વહીવટ કરી નાખો વચ્ચેની સંખ્યાનો શું છે તો કે 2 4 7 આવી કઈક સિરીઝ છે 2 4 7 16 7 પછી ડેશ છે ચલો 7 ડેશ 16 અને 22 ચલો આ બે નો ડિફરન્સ કેટલો છે 2 નો 4 ને 7 નો ડિફરન્સ 3 નો 16 ને 22 નો ડિફરન્સ 6 નો +2 +3 જો +4 ને +5 કરીએ તો એક સિરીઝ બને છે અત્યારે આપણને ખબર નથી પણ 7 ને 4 11 કરીએ જો આપણે અહીં 11 મૂકીએ તો 11 ને 5 16 થાય છે મતલબ કે વચ્ચે કેટલા આવતા હશે 11 આ સિરીઝ
ન સમજાણી હોય તો ઘણી બધી ઢગલો સિરીઝ આપણે સંખ્યા શ્રેણીમાં આવી ગયેલી છે. આપણો આન્સર શું આવશે દોસ્તો? તો કે L11 અને T. થોડો સ્પાઇસી દાખલો આ કહી શકાય, થોડોક ટાઈમ કન્ઝ્યુમિંગ કહી શકાય. આ સુપર પેટર્ન છે હો દોસ્તો. આને આપણે મસ્ત શીખવાની છે, કેમ કે આ પૂછાવાના PSI માં પૂછાવાના ચાન્સ વધારે. કોન્સ્ટેબલ માટે થોડીક પ્રમાણમાં થોડીક અઘરી ગણી શકાય, પણ PSI માટે આને એલિજિબલ, આનું એક થોડુંક સહેલું ફોર્મ હોય તો PSI માટે કહી શકાય કે આવી સિરીઝ પૂછી શકાય. બરાબર? તો એક વખત તમે ટ્રાય કરો. આમ જોઈને ડર લાગે કે આ એબી હું છે, એબી થી આગળ જ નથી વધતા, ABCD આવે ભાઈ, અને કે એબી નહીં આવડતી એટલે લખી નહીં કહીએ બી બે જ આવડતા છે. એવું નથી, એમાંથી કંઈક પેટર્ન બનતી હશે. આને કેમ સોલ્વ કરવી એક વખત ટ્રાય કરો, પછી આપણે જોઈએ. તો જુઓ દોસ્તો, આને કેમ સોલ્વ કરાય? તો કે સૌથી પહેલા તો આની એક જ પેટર્ન જે સોલ્વ કરવાની, આ ઓપ્શન મૂકતા જાય એટલે આપણને ખબર પડતી જાય કે આ કંઈક પેટર્ન બનતી હશે. પછી તમે બહુ પ્રેક્ટિસ કરી લો ને પછી થોડી ઘણી આપણી સ્પીડ આવે કે ડાયરેક્ટ આપણે ઓપ્શન મનમાં અહીંયા તમે મૂકી શકો. અત્યારે એને જેટલી ખાલી જગ્યા આપી છે, શું પૂછ્યું છે શું? તો કે જેટલી ખાલી જગ્યા આપેલી છે ને, આ એક 5, એ 5 અક્ષર આપણને આપેલા છે, અને 5 અક્ષર આડા અવડા આપણને 4 ઓપ્શન આપેલા છે. હવે ધારો કે પેલો ઓપ્શન આપણે 5 ખાલી જગ્યામાં મૂકીએ તો કંઈક પેટર્ન બનતી હશે. શું પેટર્ન બને? તો કે 5 અક્ષરને આપણે મૂકીએ તો પેલો છે A, બીજો છે અહીંયા B, પછી ત્રીજો છે પાછો B, ચોથો પાછો B, અને પાંચમો પાછો A. આ મસ્ત પેટર્ન છે. આ થઈ ગયું. હવે આ મૂક્યા પછી જોવાનું કે કઈ એક ચોક્કસ પેટર્ન બને છે, મૂકી દીધું ડાયરેક્ટ જવાબ એમ નહીં. તો પેલી એક પેટર્ન બને, અહીંયા AB આવ્યા, વળી AB આવ્યા, વળી AB આવ્યા, પણ પાછા આવી ગયા B. પેલો ઓપ્શન મૂકતા કોઈ એક ચોક્કસ પેટર્ન બનતી નથી, એટલે પેલો ઓપ્શન આપણો થઈ જાય ખોટો. બીજો ઓપ્શન મૂકો, ટ્રાય કરો. ચલો, બીજા ઓપ્શનમાં શું છે? તો કે સૌથી પહેલા મૂકશું આપણે A, પછી આવશે B, પછી વળી પાછો B, પછી પાછો A, પછી પાછો B. તો હવે કોઈ પેટર્ન બને છે? તો કે AB, 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 AB અને AB. આ બને. જો કોઈ એક ચોક્કસ પેટર્ન બનવી જોઈએ તો આ પેટર્ન બની જાય છે. AB, 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 AB અને AB. આ એક ચોક્કસ પેટર્ન બને છે, મતલબ કે આ મૂકવાથી કોઈ એક પેટર્ન ફોલો થતી હશે. એના જેવો જ આ સેમ છે. એને જોઈએ કે શું દરેક વખતે AB, AB બને એવું જરૂરી નથી. AAB બને, AAB, AAB, AAB એમ બને. BBA, BBA એમ બને. ABA, ABA એવી પણ બને. તો અલગ અલગ કેટલી બધી ટાઈપની પેટર્ન, પણ કોઈ એક ચોક્કસ પેટર્ન બનતી હશે. આમ આડા અવડું નહીં. આને જોઈ લો એક વખત. તો અહીંયા આપણે પેલો ઓપ્શન મૂકીએ, પેલા ઓપ્શનમાં બધા A જ છે, તો મૂકીને જુઓ ખરા કઈ બને છે કે નહીં. ચલો, AB, A, 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 A અને A. ચલો, 5 પહેલા તો A લખી નાખવાના હતા, તો આપણે લખી નાખ્યું. હવે જોવું શું છે? તો કે એક તો ABA બન્યું, બીજું પણ ABA બન્યું, ત્રીજેથી વિખાઈ જાય ભાઈ. જો ટ્રિપલ A થઈ જાય છે. ABA, ABA પછી વળી પાછું થઈ જાય ટ્રિપલ A, એટલે આ બનતું નથી. પેલો ઓપ્શન થઈ જાય હાવ ખોટાળો. બીજું જો બીજા ઓપ્શનમાં શું છે? તો કે ભાઈ A, આ બે A ગયા, પછી BAA. ચાલો, BAA. ચાલો, મૂકી દીધા, લખી નાખ્યા. હવે જોવું જોઈએ કઈ પેટર્ન બને છે. તો કે બને છે ABA, ABA, ABA અને ABA. 4 ABA ની પેટર્ન બને છે, મતલબ કે આપણો ઓપ્શન સાચો છે. આ બે મૂકીને એકવાર જોઈ લેજો. આવી એક સરખી પેટર્ન બનતી નહીં હોય. જેની અંદર એક સરખી પેટર્ન બને એ આપણો આન્સર. પછી હજી એવા છે, વિડિયો પ્રેક્ટિસ માટે રાખેલા છે. શું છે? આ બેયને પ્રેક્ટિસ કરી અને મને કમેન્ટમાં આન્સર આપો દોસ્તો. અને દરેકે દરેક વિદ્યાર્થી, જે વિદ્યાર્થી અહીંયા સુધી પહોંચેલો છે વિડીયોમાં, એ દરેકે દરેક એક વખત ગણીને આન્સર આપવાનો છે. એક વખત જોઈ લો કે તમારાથી થાય છે કે નહીં. કેમ ગણવાનો એ આપણે આગળ શીખી ગયા દોસ્તો. વિડીયો પોઝ કરીને એક વખત ગણીને મને કમેન્ટમાં આન્સર આપો. 35 નંબરનો આન્સર આમ લખી નાખજો ભાઈ. 35માં ABCD માંથી કયો ઓપ્શન આવશે? 6
36 માં ABCD માંથી કયો ઓપ્શન આવશે ખાલી એ લખવાનું છે તમારે. અહીંયા સુધી પહોંચી ગયા છો વિડીયોમાં તો આ એક વખત ટ્રાય કરી લો. પછી શું છે ABC, ચાલો એક 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 લઈ લો. ABC તો આપણો આન્સર આવશે પહેલામાં શું આવશે તો કે પહેલો અક્ષર આવશે આપણો D. પછી બીજો અક્ષર લઈ લો CEG તો કયો આન્સર આવે તો કે C પછી E પછી G. ચલો એક છોડી દીધો, બે વચ્ચે, આમાં પણ વચ્ચે એક છોડી દીધો, આમાંય વચ્ચે એક છોડીને આન્સર શું આવશે તો કે I. આન્સર આવશે આપણો I, DI. ઓપ્શન કયો છે તો કે B. આવડી જાય એવું. એના પછી શું છે NLOMKPLJR. આપણે તો ચાલુ ક્યાંથી કરશું તો કે ભાઈ ચાલુ આપણે કરશું પહેલા લેટરથી NML. ચલો શું છે NML તો કન્ટિન્યુ લાઈનમાં જ ચાલે છે. પહેલો અક્ષર આવશે આપણો K. ચલો બીજો અક્ષર લ્યો LKJ. ચલો તો બીજો અક્ષરમાં શું છે તો કે ભાઈ LKJ તો હવે આપણો આન્સર આવશે I. પછી તો કે OPR, OP અને R. ચલો અહીંયા છે O પછી P પછી R. જો અહીંયા પેટર્ન ચેન્જ થાય પાછી. O પછી એક નથી છોડતા, P પછી R વચ્ચે એક છોડે છે Q. તો હવે R પછી જે લેટર આવશે એમાં કેટલા છોડશે તો કે 2. કોણ તો કે ST. આન્સર આવશે U. પણ U પછી પાછા 3 છોડીને Y આન્સર આવે છે તો કે RU Y છે. મતલબ કે આ પેટર્ન પણ સાચી છે 0 1 2 અને 3. તો આન્સર આવશે આપણો KIU. ઓપ્શન કયો છે KIU. હજી જોઈ લો એક વખત. આ બે દાખલા આપણે ઘણી બધી શીખી ગયા છે પેટર્ન, એના ઉપર જ આધારિત છે. પેલો લેટર લઈને જ એક વખત ટ્રાય કરવાની છે દોસ્તો. તો આ બે દાખલાનો પણ જવાબ તમે મને કમેન્ટમાં આપશો દોસ્તો. વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલ તો કરી લેજો. હજી ઘણું બધું રીઝનિંગ આપણે શીખશું ને સરસ મજાની પ્રેક્ટિસ આપણે કરશું. જો આ ચેનલને જોઈન ના કરેલી તો જોઈન કરી લેજો. આપણી ટેલિગ્રામ ચેનલ છે જેના ઉપર આપણે બધી જેટલી પણ રીઝનિંગ આપણે ભણશું, રીઝનિંગ અને મેથ્સ, એ બધાની પીપીટીની PDF ફોર્મમાં બનાવીને આપણા ચેનલ પર મૂકતા જશું, જેથી કરીને એના એ દાખલા તમારે વારે પ્રેક્ટિસમાં ગણવા હોય તો તમે ગણી શકો. દોસ્તો ગણિત અને રીઝનિંગ પ્રેક્ટિસના વિષય છે. જેટલી મેક્સિમમ પ્રેક્ટિસ કરશો એટલી સક્સેસ વેલી મળશે. 2 થી 2.5 મહિનાથી 3 મહિનાનો સમયગાળો છે, હવે વધારે સમય નથી. તો દરેક ચેપ્ટરને એકદમ બેઝિકથી શીખતા જજો અને પ્રેક્ટિસ કરતા જજો. એના 4 માર્કનું પૂછાય, 5 માર્કનું પૂછાય કે 1 કે 2 માર્કનું પૂછાય, એ પાકા કરતા જજો, રોકડા કરતા જજો. કે આપણા સંખ્યા શ્રેણીમાં 5 માર્ક પાકા સાહેબ, હવે આમાંથી ગમે તે દાખલો આવે આપણે વાંધો આવે નહીં, એટલો કોન્ફિડન્સ આવી જવો જોઈએ. મૂળાક્ષર શ્રેણી 2-3 માર્કનું પૂછાય કે 4 માર્કનું પૂછાય, જે પણ પૂછાય, જે પેટર્ન પૂછાય છે, હવે આપણે આમાં વાંધો આવવો જોઈએ નહીં. મળીએ દોસ્તો આવતા વિડીયોની અંદર. આવતા વિડીયોમાં રીઝનિંગનું ખૂબ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર કોડિંગ ડીકોડિંગની શરૂઆત કરવાની છે. કોડિંગ ડીકોડિંગ એકદમ બેઝિકથી ચાલુ કરશું ને લગભગ કોડિંગ ડીકોડિંગની મેક્સિમમ બધી જ પેટર્ન આપણે લઈ લેશું પ્રેક્ટિસ સાથે. સહેલીથી માંડીને અઘરામાં અઘરી પેટર્ન પણ આપણે લઈ લેશું. તો દોસ્તો બની રહેજો ચેનલની સાથે. વિડીયોને થોડોક લાઈક કરી દેજો અને શેર કરી દેજો. જેટલો થાય એટલો શેર કરજો તમારા ગ્રુપ સર્કલ વિદ્યાર્થી મિત્રોમાં. અને આ ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો, જેથી કરીને તમને PDF મટીરિયલ મળી રહે. મળીએ દોસ્તો નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.